ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિદ્ધપુર ખાતે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરની ઉજવણીનો અનોખો લોકોત્સવ એટલે કે વન મહોત્સવ ઉજવાયો। રાજ્ય કક્ષાના 75મા વન મહોત્સવ અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સવ 2024ની ઉજવણી માનનીય કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી। સાથે જ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ અભિયાનની વાનને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું। આ કાર્યક્રમમાં વન વિભાગની યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તથા પર્યાવરણનું જતન કરતી સંસ્થાઓ અને લોકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। ભરતસિંહ ડાભી સાંસદ, લવિંગજી ઠાકોર ધારાસભ્ય, હેતલબેન ઠાકોર જિલ્લા પંચાયત પ્રમુખ, નંદાજી ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ, દશરથજી ઠાકોર જિલ્લા ભાજપ પ્રમુખ, વિક્રમસિંહ ઠાકોર તાલુકા ભાજપ પ્રમુખ, વિષ્ણુભાઈ પટેલ એપીએમસી ચેરમેન, અનિતાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ, અરવિંદ વિજયન કલેક્ટર, બીએમ પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી, બિંદુ પટેલ નાયબ વન સંરક્ષક પાટણ, ભાનુમતીબેન મકવાણા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, મનીષભાઈ આચાર્ય, પ્રહલાદભાઈ પટેલ, જશુભાઈ પટેલ, મનીષભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ પ્રજાપતિ, સુષ્માબેન રાવલ, જયેશભાઈ રાજકોર, વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તમે દિન પ્રતિદિન સરકાર તો અનેક પ્રકારના કામો ભાગરૂપે જો થતું હોય ત્યારે આપ સૌને મારે કહેવું છે કે જે સમૃદ્ધ દેશો છે જેની અંદર મોટા મોટા દેશો આવી ગયા છે એ 50% વિશ્વમાં કાર્બન ઉત્પન્ન કરે છે અને એના કારણે આખી વિશ્વની પરિસ્થિતિ બદલાય છે। ગમે ત્યારે ગમે તેવો વરસાદ આવે, સિઝન બદલાઈ ગઈ, વાવાઝોડા વધી ગયા, આ બધી પરિસ્થિતિઓના કારણે આપણા માનસિકથી માંડીને આરોગ્યતાથી માંડીને અનેક ક્ષેત્રે જ્યારે આપણને નુકસાન થતું હોય ત્યારે માત્ર માટે એટલું જ કહું કે જમીન ઉપર 31% આજે આપણા છે એને જો કેવી રીતે વધારો કરી શકાય તો આપણને એમ લાગે કે સરસ વ્યવસ્થા થઈ શકે। મારે માત્ર એટલું કહું કે વૃક્ષ એ 20 કિલો એક વૃક્ષ શું કરી શકે તો એક વૃક્ષ 20 કિલો ધૂળ એક વર્ષની અંદર શોષણ કરે છે એ વૃક્ષની તાકાત છે। Thank you.